જંબુસર તાલુકાના કાનવા પ્રાથમિક શાળામાં 5મા ધોરણમાં ભણતા બાળકને શિક્ષકે માર માર્યાનો વાલીનો આક્ષેપ। સવારે 8 કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાનવા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતા હિમાંશુ હસમુખભાઈ પરમાર નામના બાળકને બુધવારના રોજ આંખ ઉપર વીંટીઓ પહેરેલા હાથે તમાચો મારતા આંખ બંધ થઈ ગયેલ છે તથા સૂજન આવી ગયેલ છે। ભોગ બનનાર બાળકની માતા દ્વારા માહિતી આપવામાં આવી છે કે મારા બાળકને માર માર્યા પછી તે નિશાળે પણ ગયો હતો, પણ આંખમાં પીડા થતાં ઘરે આવતા તેણે માતાને જણાવ્યું હતું કે મને ભરત સાહેબે દ્વારા આંખમાં તમાચો માર્યો હતો। ત્યારે ઘરના સભ્યોને ખબર પડતા તેઓએ મટી જશે એમ વિચારી કોઈ કાર્યવાહી ન કરી હતી, પરંતુ 2-4 દિવસ પછી પણ આંખ ના ખુલતા વાલીમાં રોષ જોવા મળ્યો હતો। જોવું એ રહ્યું કે શિક્ષણ અધિકારી તથા શાળાના આચાર્ય આ અંગે શું પગલાં ભરે છે। બપોરેમાં છોકરો સ્કૂલે જઈ તો અને બપોરે એના લગભગ 12-12:30ના ગાળામાં સાહેબે તમાચ મારી, તેનો પછી દુખાવો ઉપડ્યો તે બપોરે ઘેર નહીં આવ્યો બુધવારે, અને પછી બીજા દિવસે સવારમાં મેં મોકલ્યો એના સ્કૂલે કે જ્યાં સ્કૂલે, તો બીજા દાડ પછી એનો દુખાવો ઉપડ્યો તે એ બપોરે નહીં આવ્યો, અને કાલે પછી એની આંખ ખુલી જઈ અને વધારે એનો તાલાવેલ થવા લાગી, તે કાલે સ્કૂલે જેવો નહીં। અને આ જે કે શિક્ષકે મેં ભણાયો તે શિક્ષક જુઠ્ઠું બોલે છે। તમારા છોકરાને માર્યું કોણે? ભરત સાહેબે। ભરત સાહેબ? હા। આ છોકરાને એ ભણાવે છે? કોઈ શિક્ષક જ નહીં, પણ સાહેબો જાય છે અંદર। અચ્છા, તે શિક્ષકના હાથમાં શું હતું? એ શિક્ષકના હાથમાં વીંટી પહેરેલી હતી અને એને તમાચ મારી, એટલે પેલી વીંટીના વળાંગે એને તમાચ વાગી, એટલે આંખમાં વાગી, એટલે એની આંખ ખુલી ગઈ છે। હેમાંશુ પરમાર, શું થયું તને આંખે? સાહેબે માર્યો તું। કયા સાહેબે માર્યો તને? ભરત સરે। ભરત સર? કયા ધોરણમાં જાય છે તું? 5મામાં। તે ભરત સાહેબે તને કેમ માર્યો? આ આંખ ફૂલાડી દીધી તારી? હું પાછળ જોયું ને સાહેબે મને મારી। શું થયું તું? પાછળ ઊભો તો હા, માર્યા એને, સાહેબે આવીને મારી। હા।